વાત વરસાદની સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। દમણ સહિતના દરિયામાં ઊંચી લહેરો જોવા મળી। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ખાબકશે ભારે વરસાદ। રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। આખા અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદની શક્યતા સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં વધી રહ્યા છે જળસ્તર। ડાંગના વઘઈમાં વાદળ ફાટ્યું। રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય છે। વઘઈમાં 10 કલાકમાં ખાબક્યો 13 ઇંચ વરસાદ। આજે રાજ્યના 134 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ। આજે સવારથી અત્યાર સુધી સુરતના અંબિકામાં 11.14 ઇંચ વરસાદ, તો તાપીના ડોલવણમાં 9.96 ઇંચ વરસાદ, નવસારીના વાંસદેમાં 9.17 ઇંચ વરસાદ, સુબીરમાં 9.13 ઇંચ વરસાદ, ચીખલીમાં 8.86 ઇંચ વરસાદ, તાપીના વાલોદમાં 8.46 ઇંચ વરસાદ, માળિયા હાટીનામાં 8.31 ઇંચ, ડાંગમાં 7.76 ઇંચ, વલસાડમાં 7.72 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઇંચ, ગણદેવીમાં 7.40 ઇંચ, વેરાવળમાં 7.2 ઇંચ, નવસારીના ખેરગામમાં 5.91 ઇંચ, સુરતના મહુવામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો। જોરદાર વરસાદ આજે વરસ્યો છે અને વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાતાવરણમાં અત્યારે ઠંડક છે। આજે રાજ્યના 134 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ ખાબક્યો છે અને તમામ બંદરો ઉપર, દરિયાના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। દમણ સહિતના દરિયામાં ઊંચી લહેરો। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આખા અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત થઈ છે। દક્ષિણ ગુજરાતની નદીઓના જળસ્તર વધી રહ્યા છે। ડાંગના વઘઈમાં વાદળ ફાટ્યું। રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। વઘઈમાં 10 કલાકમાં 13 ઇંચ વરસાદ। 134 તાલુકાઓમાં, રાજ્યના કુલ 134 તાલુકાઓમાં આજે વરસાદ ખાબક્યો છે, જેમાં અંબિકામાં 11.14 ઇંચ, તાપીના ડોલવણમાં 9.96 ઇંચ, નવસારીના વાંસદામાં 9.17 ઇંચ, સુબીરમાં 9.13 ઇંચ, ચીખલીમાં 8.86 ઇંચ, વાલોદમાં 8.46 ઇંચ, માળિયા હાટીનામાં 8.31 ઇંચ, ડાંગમાં 7.76 ઇંચ, વલસાડમાં 7.72 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઇંચ, ગણદેવીમાં 7.40 ઇંચ, વેરાવળમાં 7.2 ઇંચ, નવસારીના ખેરગામમાં 5.91 ઇંચ, મહુવામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો। તો વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના તમામ બંદરો ઉપર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ। ભારે પવન સાથેના વરસાદથી બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। માછીમારોને દરિયો ન ખેડવા માટે એલર્ટ કરવામાં આવ્યા। દરિયાકાંઠાના વિસ્તારમાં ન જવા પ્રશાસને સૂચના આપી છે। પોરબંદર અને ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। રાજ્યના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ। ભારે પવન સાથે વરસાદને કારણે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ। દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ખાસ પોરબંદર અને ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠા વિસ્તારમાં ન જવા લોકોને પણ સૂચના અપાઈ છે। ગીર સોમનાથમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને દરિયામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, ભારે મોજા ઉછળવાની શક્યતા છે, જેને લઈને વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે અને દરિયો તોફાની બની શકે છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથના વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। વાત કરીએ સુરત શહેરની। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને પરિણામે ઠેર ઠેર પાણી ભરાયા। ગાજવીજ સાથે સુરત શહેર ઉપર મેઘરાજા મહેરબાન। ભારે પવન સાથેના વરસાદને કારણે વરસાદથી વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। આજે સવારે વલસાડમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ બપોર પછી હાલમાં સુરતમાં પણ મેઘરાજાની જે બેટિંગ છે તે શરૂ થઈ છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સરસાણા વિસ્તારમાં, કે જે હાલમાં સરસાણા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ
હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ અલ નીનોની અસરને કારણે એક તરફ ચોમાસું મોડું શરૂ થયું હતું, પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 3 થી 4 દિવસથી સતત વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે રાત્રે અને આજે સવારે નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલમાં જે આ વરસાદ છે તે સુરત સુધી પહોંચ્યો છે અને હાલમાં પણ રાત્રે વરસાદ ધોધમાર બેટિંગ કરે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, સુરત। સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ। ઓલપાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। કીમના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। સાધના હોસ્પિટલ, અમૃતનગર વિસ્તારમાં પાણી ભરાયા। નવજીવન સોસાયટી, ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। સુરતના ગ્રામ્યમાં કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, સુરત ગ્રામ્યમાં અત્યારે તમામ તાલુકાઓ, ઓલપાડ તાલુકો હોય કે મંગરોળ હોય, ઉમરપાડા હોય કે પછી અંબિકા તાલુકો હોય કે મહુવા તાલુકો હોય, તમામ તાલુકાઓની અત્યારે છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં છેલ્લા 2 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઓલપાડ તાલુકાના સાયણ છે, કીમ છે સહિતના જે ગામો છે ત્યાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે। કીમ ગામની વાત કરીએ તો કીમ ગામની સાધના હોસ્પિટલમાં પણ અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને તેને લઈને હોસ્પિટલ બંધ કરવાની ફરજ પડી છે અને તમામ જે દર્દીઓ છે તેમને હાલ છે તે રજા આપી દેવામાં આવી છે। તો બીજી તરફ જે કીમ ગામે આવેલું શિવજીનું મંદિર છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને નંદી અને શિવલિંગ પણ પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। તો બીજી તરફ અમૃતનગર વિસ્તાર હોય કે નવજીવન સોસાયટી હોય ત્યાં પણ છે તે તમામ વિસ્તારની અંદર હાલ છે તે 1-1, 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની અંબિકા નદી બની તોફાની। ઉપરવાસમાં વરસાદથી અંબિકા નદીમાં પાણીની જોરદાર આવક થઈ। ઉપરા ગામ પાસેનો ઐતિહાસિક ઉમરા ડેમ છલકાયો। પાણીની ભારે આવકથી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની અંબિકા નદી તોફાની બની। ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા નદીમાં પાણીની જોરદાર આવક થઈ। સુરત જિલ્લાના ઉપરવાસમાં એટલે કે આહવા અને ડાંગ જિલ્લાની અંદર વહેલી સવારથી છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત સુરત જિલ્લાનો જે અંબિકા તાલુકો છે ત્યાં પણ સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને જેને લઈને અંબિકા નદીની અંદર હાલ છે તે ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને હાલ આપણે ઊભા છે એ અંબિકા નદી પર ઉમરા ગામે બનાવવામાં આવેલો ઐતિહાસિક મધર ડેમ છે જે અંબિકા નદી પર બનાવવામાં આવ્યો છે અને હાલ તેની અંદર છે તે પુષ્કળ પ્રમાણમાં છે તે પાણીની આવક થઈ છે અને તેને લીધે આ ડેમ જે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે। ખાસ કરીને આહવા અને ડાંગ જિલ્લાનું જે પાણી હોય છે તે અંબિકા નદીમાં આવતું હોય છે અને અંબિકા નદી આહવા ડાંગ બાદ સુરત જિલ્લો અને ત્યારબાદ નવસારી જિલ્લામાંથી પસાર થઈને દરિયાને મળતી હોય છે। ખાસ કરીને જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને છે તે અંબિકા નદી હાલ છે તે તેના ઉફાણ પર છે અને આ પાણી છે તે દરિયા તરફ વહી રહ્યું છે। ખાસ કરીને આ પાણી છે તે સીધું નવસારી જિલ્લાને અસર કરે છે અને દરિયામાં મળતું હોય છે। ખાસ કરીને 7 થી 8 કલાક બાદ આ પાણી છે તે નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને પણ અસર કરે તેવી હાલ છે તે શક્યતા દેખાઈ રહી છે। હાલ પણ છે તે સુરત જિલ્લાના અંબિકા તાલુકો હોય, ઓલપાડ તાલુકો હોય કે માંડવી તાલુકો અને ઉમરપાડા તાલુકો હજુ પણ છે તે અહીં ધોધમાર વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને હજુ પણ પરિસ્થિતિ ગંભીર થઈ શકે તેવી પરિસ્થિતિ હાલ છે તે દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય। સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ। પલસાણા, કડોદરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી પલસાણા પાણી થયું છે। સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। પલસાણા, કડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પલસાણા પાણી થયું। સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના પલસાણા તાલુકામાં પણ વરસાદ। તો આ તરફ સુરતના જ કીમ ગામમાં જળબંબાકારની સ્થિતિ
સાધના હોસ્પિટલ પરિસરની અંદર પાણી ભરાયા. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને રજા આપી દેવામાં આવી. શિવ મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા છે. સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. કીમ ગામમાં જળબંબાકારની સ્થિતિ. સાધના હોસ્પિટલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હોસ્પિટલના પરિસરની અંદર પાણી ભરાઈ ગયા, જેના પરિણામે દર્દીઓને રજા આપી દેવાની ફરજ પડી. તો શિવ મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા. જુઓ દર્દીઓની હાલત કેટલી કફોડી, કારણ કે હોસ્પિટલની અંદર પરિસરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. દર્દીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે અથવા તો અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, કારણ કે હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. હજુ તો આ શરૂઆતનો વરસાદ છે અને રસ્તાઓ જુઓ કઈ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. શિવ મંદિરમાં પાણી ભરાઈ ચૂક્યા છે કીમ ગામમાં, જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાલિકાની કામગીરી પાણીમાં વહી ગયેલી જોવા મળે છે. હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢના માળિયાહાટીનામાં ફસાઈ ગઈ એસટી બસ. જૂનાગઢના વાંદરવડ ગામ પાસે આ બસ ફસાઈ. નદી પરના કોઝવે ઉપર બસ ફસાઈ ગઈ છે. પાણીના પ્રવાહમાં ફસાયેલી બસને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. જૂનાગઢ કેશોદ રૂટની આ એસટી બસ હતી. થોડી વાર માટે તો મુસાફરોના શ્વાસ પર તાળવે ચોંટી ગયા, કારણ કે બસ જે પસાર થઈ રહી હતી નદી પરના કોઝવે ઉપરથી આ બસ પસાર થઈ રહી હતી અને એ જ સમયે બસ નદીના પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ. અડધો અડધ જેટલી બસ ડૂબી ગઈ. મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. જો કે મહા મુસીબતે આ બસને બહાર કાઢવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ. હિરેન, કઈ રીતે આ ઘટના બની હતી અને બસને કઈ રીતે બહાર કાઢવામાં આવી હતી અને કેટલા મુસાફરો અંદર હતા? પૂનમ, જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકો છે, ત્યાંના આ દ્રશ્યો છે વાંદરવડ ગામના. વાંદરવડ ગામની જે નદી છે એ નદીની અંદર પૂર આવતા અને જે લો લેવલ કોઝવે છે, જેને આપણે બેઠા પુલ તરીકે પણ બોલવામાં આવે છે, એ બેઠા પુલ ઉપરથી આ બસ પસાર થઈ હતી. એ એસટીની બસ છે અને એ બસની અંદર મુસાફરો પણ હતા. થોડા સમય માટે જ્યારે આ બસ ફસાય, આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો કે અડધી જેટલી બસ એ પાણીના પ્રવાહની અંદર ફસાઈ ગઈ હતી. જે બેઠો પુલ હતો, બેઠા પુલ ઉપરથી પસાર થતી હતી અને અધવચ્ચે બરાબર આ બસ ફસાઈ જાય છે. જુનાગઢ કેશોદ આ લોકલ બસ ત્યાંની છે અને એ ફસાઈ ગઈ હતી. બાદમાં દ્રશ્યની અંદર પણ જુઓ છો કે એક જેસીબી આવ્યું. જેસીબી મારફતે મુસાફરો અને બસને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ત્યારે સૌના શ્વાસ જે તાળવે ચોટેલા હતા એ હેઠા બેઠા. મહત્વપૂર્ણ બાબત છે કે આવું જ્યારે વાતાવરણ હોય છે, અચાનક વરસાદ પડે છે અને નદીઓમાં જ્યારે પૂર આવતા હોય છે, ત્યારે સૌ કોઈએ સાવચેતી રાખવાની જરૂર છે. પછી એ બસ હોય, નાનું વાહન હોય કે બાઇક ચાલક હોય, એ તમામ લોકોએ રાહ જોવી જોઈએ જ્યાં સુધી આ પાણીનો પ્રવાહ ઓછો થાય અથવા તો જ્યાં સુધી આ પાણીનો પ્રવાહ એનું જે ખેંચાણ હોય છે એ ખેંચાણ ઓછું ના થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે તેને ક્રોસ કરવાનો એટલે કે તેને ઓળંગવાનો પ્રયાસ ના કરવો જોઈએ, કારણ કે તેમાં જીવ જોખમાય છે. જ્યારે આવી કોઈ બસ હોય છે ત્યારે અનેક લોકોના જીવ જોખમાય છે. નાનું વાહન હોય છે તો એમાંથી જે વાહનમાં પસાર થતા લોકો હોય છે એના જીવ જોખમાતા હોય છે. જી પૂનમ. જી ચોક્કસ હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ. વાત કરીએ હવે સુરતની. સુરતમાં ફરી એક વખત શરૂ થયો ધોધમાર વરસાદ. વેસુ, પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ. રાંદેર એરપોર્ટ રોડ, ગૌરવપથ વિસ્તારમાં વરસાદ. સુરત શહેરમાં આજે પણ છે મધ્યમથી ભારે વરસાદની આગાહી. સુરતમાં હજુ 5મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં જોરદાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે. ત્યારે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી અમારા સંવાદદાતા. સુરત શહેરમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અત્યારે કેવી જોવા મળી રહી છે? જી, નવસારી અને વલસાડમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલમાં આ વરસાદનું આગમન છે જે સુરતમાં થઈ રહ્યું છે. આજે સવારથી સુરતમાં વાદળછાયું વાતાવરણ હતું. જો કે છેલ્લા 3-4 દિવસથી સુરતના અનેક વિસ્તારોમાં ભારે અને હળવા વરસાદ પડી રહ્યો હતો. સવારના વરસાદી ઝાપટા પડી રહ્યા હતા કેટલાક વિસ્તારોમાં, જ્યારે બપોર પછી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ આ સીધા દ્રશ્યો વેસુ વીઆઈપી રોડથી
જોઈ રહ્યા છો વેસુ VIP રોડ પાસે આવેલી ભગવાન મહાવીર કોલેજની સામે હાલમાં જે આ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધો કલાકથી લઈને 1 કલાકના ધોધમાર વરસાદ બાદ હાલમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને આ રસ્તા પરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોને પણ વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેથી કહી શકાય કે કેટલાક વાહન ચાલકો છે તે પોતાની હેડલાઇટ શરૂ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે સાંજનો સમય છે અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે રોડ રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ હવે ડાંગ જિલ્લાની। ડાંગ જિલ્લામાં આબ ફાટ્યું। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ। ડાંગના વઘઈ તાલુકામાં ધોધમાર 13 ઇંચ વરસાદ। ડાંગના સુબીર તાલુકામાં 9 ઇંચ વરસાદ। ડાંગ તાલુકામાં 8 ઇંચ વરસાદ ધોધમાર। ભારે વરસાદથી અંબિકા, પૂર્ણા, ખાપરી નદી તોફાની બની। પાણીની સતત આવકથી ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગીરા ધોધ પર પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ડાંગ જિલ્લામાં આજે મેઘરાજે તોફાની એન્ટ્રી લીધી છે। ડાંગ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદ વરસવાના કારણે ડાંગ જિલ્લાની તમામ લોકમાતા નદીઓ અંબિકા, પૂર્ણા, ખાપરી એ 2 ઘાટે વહેતી થઈ છે, તેમજ નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી છે। ડાંગ જિલ્લામાં વઘઈ નજીક આવેલો ગીરા ધોધ એ પોતાનું રૌદ્ર સ્વરૂપ લઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે વઘઈ નજીક આવેલા આ ગીરો ધોધ પોતાની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। દર વર્ષે આ ગીરા ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે। આજે પણ અહીં પ્રવાસીઓ આ સુંદર નજારો માણવા માટે આવ્યા છે અને પ્રવાસીઓમાં ખૂબ જ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત વરસાદ વરસવાના કારણે જિલ્લા પ્રશાસને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની, નદી, નાળા અને પૂરગ્રસ્ત વિસ્તારો નજીક ન જવા માટે અપીલ કરી છે। સાથે જ તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને જરૂરી રાહત બચાવ કામગીરી માટે તૈયાર રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે। રોમેશા શેખ, ABP ન્યૂઝ અસ્મિતા, ડાંગથી। તાપી જિલ્લા ઉપર વાત કરવામાં આવે, તાપી જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન। તાપી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ। તાપીના ડોલવણમાં ધોધમાર 10 ઇંચ વરસાદ। વાલોડમાં 8.5, વ્યારામાં 4.5 ઇંચ વરસાદ। ભારે વરસાદે વ્યારા પ્રશાસનની પોલ ખોલી નાખી। શહેરના કાનપુરા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાયા। મુખ્ય માર્ગ ઉપર જળબંબાકારથી ચાલકો પરેશાન છે। તાપી જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા। જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો। ડોલવણમાં 10 ઇંચ, વાલોડમાં 8.5, વ્યારામાં 4.5 ઇંચ વરસાદ। ભારે વરસાદે વ્યારા પ્રશાસનની પોલ ખોલી નાખી। કાનપુરા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાયા। વ્યારામાં વૃંદાવન ધામ સોસાયટી પાસે પાણી ભરાયા। સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા પરેશાની થઈ। મગન ડાયાની ચાલ નજીક પણ ભરાયા વરસાદી પાણી। મેઘરાજાએ ખોલી વ્યારા પ્રશાસનની કામગીરીની પોલ। એટલી સુંદર અને સુઘડ કામગીરી દર વર્ષે કરવામાં આવે છે કે વાત ના પૂછો। લોકો ખરેખર આ લોકોને કયો એવોર્ડ આપે ખ્યાલ ના આવી શકે। વ્યારા વૃંદાવન ધામની આ સોસાયટી છે, દર વર્ષે પાણી ભરાઈ જાય છે, છતાંય પ્રશાસન કોઈ જ શીખ લેતું નથી। ખોટા દર વર્ષે સ્થાનિકોને દાવાઓ કરવામાં આવે છે કે હવે સારી કામગીરી કરીશું, આવતા વર્ષે આવી મુશ્કેલી નહીં પડે, પણ આવતું વર્ષ આવે અને મુશ્કેલી આવી જાય। સ્થાનિકોની હાલત હતી એને એ જ રહે। હવે બીજા આવા જ કંઈક દ્રશ્યો બતાવીએ અમે આપને તાપીના સેવા સદન માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા। તાપી સેવા સદન પરિસરમાં વરસાદી પાણી ભરાયા। સેવા સદન પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। દર વર્ષની સમસ્યાથી નાગરિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। તાપી સેવા સદન જ્યાં 1 વર્ષે પાણી નથી ભરાતું પણ દર વર્ષે ભરાય છે, દર વર્ષે કહેવામાં આવે છે, અને સેવા સદન પાસે જો પાણી ભરાતા હોય તો પછી બીજી જગ્યાએ તો વાત જ શું કરવી। જુઓ આ સેવા સદન પાસેનો રસ્તો તો દેખાતો જ નથી, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તો જાણે નદી બની ચૂક્યો હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ક્યાંય રસ્તાનું નામો નિશાન દેખાતું નથી। વાહન ચાલકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે।
તો તાપીના હાઈવે ઉપર પણ પાણી ભરાયા છે. તાપી જિલ્લાના સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા પાણી. વાલોડ ડોલવણ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બેડચીત 4 રસ્તાથી બુહારી તરફ જતા રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતથી સાપુતારા તરફનો એક તરફનો રોડ બંધ કરી દેવાની ફરજ પડી છે. તો જ્યારે તાપીની વાત છે ત્યારે તાપી જિલ્લાની નદી મહત્વની પૂર્ણા નદી, જ્યાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક થઈ છે. નદીના પટમાં ન જવા માટે પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે. તાપી જિલ્લાની પૂર્ણા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીમાં વધારો થયો છે જળસ્તરમાં, અને સાથે જ નદીની નજીક ના જવા માટે પ્રશાસને અપીલ કરી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા. સમગ્ર તાપી જિલ્લામાં કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ છે? બિલકુલ, તાપી જિલ્લામાં રેડ એલર્ટની વચ્ચે તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન કશે ને કશે પ્રભાવિત થયું છે. કારણ કે નદીઓમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે, જેને લઈને જે લો લેવલ પુલો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાના 69 જેટલા માર્ગો લો લેવલ પુલો પર પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યા છે 5 કલાક વાગ્યા સુધીમાં. તો બીજી તરફ જે વ્યારા નગરની વાત કરીએ તો વ્યારા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ પોકળ સાબિત થઈ હોય એમ લાગી રહ્યું છે, કારણ કે કાનપુરા તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો બીજી તરફ તાપી જિલ્લાનું સેવા સદન છે ત્યાં પણ જે પરિસર છે ત્યાં પણ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને કશે ને કશે લોકોમાં આક્રોશ સાથે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. તો બીજી તરફ જે વરસાદ છે તે ખેડૂતો માટે હાલ સંજીવની રૂપ સાબિત થઈ રહ્યો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો તાપીના વાલોડના ડોડકિયા ગામમાં તણાતા 2 મજૂરોના મોત થયા. નાળામાંથી વૃક્ષો હટાવવાની કામગીરી સમયે આ ઘટના બની. ઘટનાને લઈને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલોડના ડોડકિયા ગામની આ ઘટના છે, જ્યાં ગામમાં તણાઈ જતા 2 મજૂરોના મોત થયા છે. તળાવમાંથી વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન આ ઘટના બની. 2 મજૂરો તણાઈ જતા ગામમાં શોકનો માહોલ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો. લાઠી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ. ભારે વરસાદથી ભીંગરાડ ગામની નદીમાં પૂર આવ્યું. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સતત 3 થી 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ. શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ. ભારે વરસાદથી ભીંગરાડ ગામની નદીમાં પૂર આવ્યું છે.